जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ GSEB ऑनलाइन एज्युकेशन में आप सब विद्यार्थी मित्रों स्वागत है। मित्रों आज आपणे स्वाध्याय 11 में पहलो दाखलो मैं तमने गणाव्यो छे, बीजो गणतरीनो दाखलो छे। पहलो पण राइडर ज हतो, पहलो दाखलो गणावी दीधो। हवे आज आपणे त्रीजो ने सातमो, तमने प्रश्न थाय के आ त्रीजा पछी सीधो सातमो केम? तो बंने दाखला नाना छे एटले आपणा समयनी मर्यादामां ए पूरा थई जाय। एटले આપણે એક પાંચમો પ્રશ્ન કરાવવાનો છે, એના પછી જે થોડોક મોટો છે, જે એક જ લેક્ચરમાં એક પ્રશ્ન થાય, બરાબર। હવે 2-4 પ્રશ્નો બાકી છે, એટલે આ સ્વાધ્યાયની પૂર્ણાહુતિ થઈ જશે। પછી આના રાઇડર્સો અમુક જે છે એક્ઝામમાં પૂછાઈ શકે એવા એ કરાવવાના છે। તો અહીંયા સૌપ્રથમ આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે, એમાં મેં અહીંયા લખી નાખેલું છે અગાઉથી પ્રશ્ન કે ત્રિકોણ ABC માં બી કાટખૂણો છે, AB 24 BC 7, તો ત્રિકોણ ABC ની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો। હવે એ દાખલો ગણવો હોય, કહેવાનો અર્થ શું છે પહેલાં રકમને સમજો। તો આન્સર નંબર 3 આપણે અહીંયા લખીએ, એમાં સૌ પ્રથમ આકૃતિ આવશે આવી। ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ જે છે એ દોરવાનું છે આપણે। આ દોરી નાખ્યું વર્તુળ, બરાબર। હવે એક ત્રિકોણ દોરવાનો છે, તમારી જાણ ખાતર આપણે એક આ પહેલો પ્રશ્ન જે કરાવ્યો છે, પહેલો પ્રશ્ન આપણે જે કરાવ્યો છે એ આની ઉપર આધારિત જ હતો। એ નહીં વ્યવસ્થિત થાય એટલે આપણે વર્તુળને જરા નાનું કરી નાખીએ। ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ, સ્પર્શવું એટલે છેદવું, સેજ એમ, એને સ્પર્શવું કહેવાય। જોજો અહીંયા બધા જ મિત્રો ધ્યાન આપજો, આવું વર્તુળ છે। ઉકેલ નંબર 3, ત્રીજો ને સાતમો એટલે રેખા કે બંને દાખલાની સમય મર્યાદામાં પૂરા થઈ જાય એટલે। તો અહીંયા એવું કીધું છે કે આમાં આ ત્રિકોણ ABC છે, એમાં બી ખૂણો છે એ કાટખૂણો છે, બરાબર। હવે AB બરાબર આપેલા છે 24, પછી BC બરાબર આપેલા છે 7, તો ABCની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એટલે જેને અંતઃ ત્રિજ્યા કહેવાય, આ એનું કેન્દ્ર છે વર્તુળનું, આ એક ત્રિજ્યા। આ દાખલો તમારે મોટો ગણવો હોય તો પણ ગણી શકાય, વધારે માર્કમાં ગણવો હોય તો પણ। અહીંયા આપણે એક સૂત્રને યાદ રાખશું મિત્રો, જે હમણાં તમને કહું છું। અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર છે 90°। હવે પેલું કામ કરવાનું છે તમારે એક જ, કે જો બી ખૂણો 90° હોય તો AC કર્ણ થાય, એટલે સીધું પાયથાગોરસ મુજબ દાખલો ગણવાનો છે। પાયથાગોરસના સૂત્ર મુજબ દાખલો ગણવાનો છે। તો
AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB બરાબર અહીંયા આપણને AB આપેલા છે 5 અને AB આપેલા છે AB આપેલા છે 24 અને BC આપેલા છે 7. બરાબર, બંને એક 24 સેમી છે ને એક 7 સેમી છે. તો હવે આપણે કિંમત મૂકીએ. AB એટલે 24 નો વર્ગ એટલે 576 થશે અને 7 નો વર્ગ એટલે 49 થશે. બરાબર, બંનેનો સરવાળો કરો તો 625 થાય. 625 નું વર્ગમૂળ કાઢું તો AC બરાબર મને મળશે 25. આ AC મળી ગયા. હવે એક સૂત્ર યાદ રાખવાનું છે તમારે. ત્રિકોણ ABC ની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ અંતઃવૃત્ત છે. તેથી અંતઃવૃત્તની ત્રિજ્યા, આ સૂત્રને યાદ રાખવાનું, 1 માર્કમાં પણ પૂછાય. અંતઃવૃત્તની ત્રિજ્યા R બરાબર, એની ત્રિજ્યા R બરાબર AB વત્તા BC માઇનસ AC. આ સૂત્ર છે. AB વત્તા BC માઇનસ AC છેદમાં 2. એટલે AB બરાબર તમારી પાસે છે 24, BC 7 માઇનસ AC મળ્યા હમણાં આપણને 25 છેદમાં 2. 31 માઇનસ 25 છેદમાં 2. 31માંથી 25 જાય તો કેટલા વધે? 25 ને 7 32 થાય, 6 વધે, 6 ના છેદમાં 2 એટલે મળ્યા 3. તો આ અંતઃ ત્રિજ્યા R બરાબર આપણને મળી ગયા 3. સમજાણું? આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. અંતઃવૃત્તની ત્રિજ્યા, અંતઃવૃત્ત કોને કહેવાય? તો કે જે વર્તુળ ત્રિકોણની અંદર આવેલું હોય અને વર્તુળની બધી જ બાજુઓ છે એ ત્રિકોણને વર્તુળ છે એ ત્રિકોણની બધી જ બાજુને સ્પર્શતું હોય ત્યારે એવા પ્રકારે બનતી આકૃતિને અંતઃવૃત્ત કહેવાય. અને એ અંતઃવૃત્તની ત્રિજ્યા, માની લો કે આનું કેન્દ્ર O રાખવું તો અહીંયા નામ આપી દઉં I. OI બરાબર આપણને અંતઃવૃત્તની ત્રિજ્યા R 3 મળી. બરાબર છે મિત્રો? કંઈ નથી, એકદમ સાદો દાખલો છે. પાયથાગોરસનું સૂત્ર, આકૃતિ આમ બનાવવાની, વર્તુળ દોરીને એને ત્રણેય બાજુ સ્પર્શતી હોય. આ સૂત્ર યાદ રાખવાનું. અંતઃવૃત્તની ત્રિજ્યા R બરાબર AB વત્તા BC માઇનસ AC. આ દાખલો બીજી રીતે પણ શક્ય છે. બરાબર, બીજી રીતે પણ શક્ય છે અને ખૂબ જ મોટો દાખલો થાય. એમાં પણ આપણે ત્રિજ્યા મેળવી શકીએ. તો સમજાઈ ગયો આ દાખલો? કંઈ નહીં, એક જ સૂત્ર. અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણના છેદમાં 2. શું? કાટખૂણો બનાવતી બે બાજુઓ. આ કાટખૂણો બનાવતી બે બાજુ એટલે AB અને BC, એમાંથી કર્ણને બાદ કરો ને છેદમાં 2 મૂકો એટલે AB વત્તા BC માઇનસ AC ના છેદમાં 2 બરાબર અંતઃવૃત્તની ત્રિજ્યા R. ઓકે, આ એક ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. આને હું જવા દઉં છું. હવે બીજો પ્રશ્ન મિત્રો આપણી પાસે આવ્યો છે. બીજા પ્રશ્નની અંદર એ પણ એકદમ ઇઝી છે, એકદમ ઇઝી. બીજો પ્રશ્ન પણ એકદમ સહેલો છે. એમાં એક સૂત્ર આવે છે. પહેલાં આપણે એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની બધી બાજુને સ્પર્શે છે. બરાબર, આમાં ત્રિકોણ હતો, આમાં ચતુષ્કોણ છે. આવી રીતે
આવી રીતે ચતુષ્કોણ. આ P Q R S. મૂળ વસ્તુ શું છે પહેલાં આપણે એને જરા સમજીએ, દાખલો પછી ગણીએ, પહેલાં સમજીએ. આ વર્તુળની બહારનું બિંદુ કહેવાય ને, તો એનાથી બનતા સ્પર્શકોની લંબાઈ એટલે AS અને APની લંબાઈ સમાન થાય, બરાબર. પછી DP અને DQની લંબાઈ સમાન થાય. પછી BS અને BRની લંબાઈ સમાન થાય, CQ અને CRની લંબાઈ સમાન થાય. એ સિદ્ધાંત ઉપર આધારિત છે આ દાખલો. કરવાનું આવું છે, સૂત્ર આ યાદ રાખવાનું છે તમારે. સામસામેની બાજુ લ્યો ભાઈ, સૂત્ર આ યાદ રાખવાનું છે કે AD વત્તા BC બરાબર, સમજાય? સામસામેની AD વત્તા BC બરાબર AB વત્તા DC. હા, સામસામેની બાજુ મૂકી દેવાય. આ સૂત્ર યાદ રાખવાનું જ્યારે આવું આવે ત્યારે, બરાબર. ડીસીને બદલે CD લખી શકાય. આ સૂત્ર છે. આવું થાય શા માટે એને સમજવા માટે તમને પહેલાં દાખલો ગણી નાખીએ, પછી એ રાઇડર આવશે ત્યારે હું તમને સમજાવીશ કે એવું થવાનું કારણ શું. એવું થવાનું કારણ ચતુષ્કોણની વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એના લીધે એવું થાય. ઉકેલ: ચતુષ્કોણ ABCDની ચારેય બાજુને આ ઉકેલ 3 હતો. આ ઉકેલ અહીંયા લખ્યો છે, આન્સર નંબર 7. ચતુષ્કોણ ABCDની ચારેય બાજુને સ્પર્શતું વર્તુળ, એનું કેન્દ્ર O અને ત્રિજ્યા R છે, બરાબર. વર્તુળ એ વર્તુળને બદલે આવું લખી શકીએ, વર્તુળ એનું કેન્દ્ર O, ત્રિજ્યા R. AB ને S માં, BC ને R માં, CD ને Q માં અને DA ને અથવા AD ને P માં સ્પર્શે છે. હવે સામાન્ય રીતે દાખલો જો 2 માર્કનો જ પૂછાયા તો કોઈ જાતની કાંઈ લખ્યા વગર સીધું સૂત્ર મૂકી દેવાનું થાય છે, પણ છતાંય તમને જરા સમજાવી દઈએ આપણે. AB વત્તા BC, AB ધ્યાન રાખજો, AB અને DC નો સરવાળો AD અને BC ના સરવાળા જેટલો થાય છે. તો અહીં જરા જોઈ લ્યો, ભલે થોડોક લાંબો દાખલો થાય. જો AS બરાબર AP, AS બરાબર AP. શા માટે? વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો ની લંબાઈ સમાન હોય. પછી DP બરાબર DQ, DP બરાબર DQ. થઈ ગયું? પછી CQ બરાબર CR અને BS બરાબર BR.
BS બરાબર BR. તો એ સૂત્ર આપણું કેમ બનશે? AB વત્તા DC બરાબર AD વત્તા BC. સમજાવું છું તમને, દાખલો ગણવા માટે સૂત્ર તો સામાન્ય આવી જ જાય, એ કોઈ સવાલ નથી. તો આપણે જોઈ લઈએ. હું અહીંયા લખું AB વત્તા DC બરાબર AD વત્તા BC. આ મૂકું છું, જોજો. AB બરાબર શું થાય? તો કે AS વત્તા BS. AS વત્તા BS. સાબિત નથી કરવું આપણે, એમનું સૂત્ર મૂકીને. આ 2 માર્કનો દાખલો છે એટલે સાબિત નથી કરવું. સાબિત તો થઈ જાય પણ આપણે કરવું નથી. આ તમને સમજાવી દીધું કે આ સ્પર્શકોની લંબાઈ સમાન છે. સાબિત કરીશ તો બહુ વાર લાગશે એટલે સાબિત નથી કરવું. સાબિત કરવાનો દાખલો આવશે રાઇડર પૂરું થાય પછી આપણે રાઇડરો કરાવીએ ત્યારે હું તમને સાબિત પણ કરાવી દઈશ કે આવું કેમ થયું છે. બરાબર? સાબિત થઈ જાય, કોઈ મોટી વાત નથી, થઈ જાય. તો હવે જુઓ, આટલું સ્પર્શકો છે બરાબર. તેથી AB વત્તા આને કાઢી નાખશું આપણે AB વત્તા DC બરાબર AD વત્તા BC. જ્યારે પણ તમને ચારે બાજુને સ્પર્શતું વર્તુળ મળે ત્યારે આ સૂત્ર તમે મૂકી શકો. AB વત્તા DC ને AD વત્તા BC, સામસામેની બાજુ AB અને DC, AD અને BC. ABનું માપ કેટલું થાય? ABનું માપ આપણને આપેલું છે બરાબર. ABનું માપ આપણને આપેલું છે. ABનું માપ આપેલું છે. AB કેટલા આપ્યા? તો કે AB આપ્યા છે 5, BC આપ્યા છે 8, પછી CD આપેલા છે 6 અને AD આપણે મેળવવાના છે. હવે આમાં મૂકી દો કિંમત. AB એટલે 5, DC એટલે 6, AD શોધવાના અને BC એટલે કેટલા છે? 8. 11 - 8 બરાબર AD. તો AD બરાબર મળે છે આપણને 3. AD મળી ગયા 3. આ એનો જવાબ. આમ જ ગણવાનું છે. હવે તમારે જો સાબિત કરવું હોય આ AB વત્તા DC બરાબર AD વત્તા BC, તો એ સાબિત તમને સમજાવી દઉં, તમારે એ ગણવાનું છે નહીં. આ પ્રશ્ન નંબર 7 અહીંયા પૂરો થઈ જાય છે બરાબર. આ એક સૂત્ર યાદ રાખવાનું તમારે, સામસામેની બાજુઓનો સરવાળો સમાન હોય. સામસામેની બાજુનો સરવાળો સમાન હોય, સમજાય? સામસામેની બાજુનો સરવાળો સમાન હોય. AB અને DC બંનેનો સરવાળો AD અને BC જેટલો થાય. આ યાદ રાખવાનું છે. જો તમારે સાબિત કરવું હોય મિત્રો તો અહીંયા આ પ્રશ્ન પૂરો થઈ જાય, હું તમને સમજાવું છું. તમારે લખવાનું નથી, કંઈ કરવાનું નથી. તમારે પ્રશ્ન 3 અને 7 આ બંને એક વખત લખી નાખવાના છે. હું તમને બતાવું છું કેમ સાબિત થાય. કોઈને ડાઉટ ન રહેવો જોઈએ કે ભાઈ આમ કેમ થયું. તો એ જો કેમ થશે સાબિત, આને જવા દઉં છું બરાબર. આ આકૃતિ જ રાખું છું, માત્ર સમજવા માટે આપણે એવું કરીએ છીએ. તો મારે સાબિત કરવું છે કે ભાઈ AB, અહીંયા ફરીથી મારે લખવા પડશે સ્પર્શકો કોણ છે. AS બરાબર AP આ સ્પર્શક છે. જો તમને દેખાય છે કે વર્તુળની બહારનો બિંદુ A માંથી સ્પર્શકો, હવે એવી રીતે B માંથી સમજાવો છો, ખાલી માત્ર તમને સમજાવું છું, ક્યાંય લખવાનું છે નહીં. B માંથી સ્પર્શકો કોણ થશે? BS બરાબર BR થશે. C માંથી સ્પર્શકો કોણ થશે?
સીમાંથી સ્પર્શકો CQ બરાબર CR BR CQ બરાબર CR D માંથી સ્પર્શકો DQ બરાબર DP થઈ ગયું. હવે અહીં મૂકું AB વત્તા CD AB વત્તા CD મૂક્યા. તો ભાઈ AB એટલે કોણ? AS વત્તા BS વત્તા CD એટલે કોણ? CQ વત્તા DQ CQ વત્તા DQ બરાબર. CQ એટલે કોણ છે? CR. DQ એટલે કોણ છે? DP બરાબર. જોજો S એટલે કોણ છે? AP. BS એટલે કોણ છે? BS ક્યાં ગયો? BS AS બરાબર AP BS બરાબર BR BC નહીં, આ BS છે. BS બરાબર BR. હવે P વાળા ભેગા કરો AP વત્તા DP પ્લસ BR પ્લસ CR. ધ્યાન રાખજો AP અને DP નો સરવાળો કરો, AP નો અને DP નો સરવાળો કરો એટલે કોણ થઈ જાય? AD. BR અને CR નો સરવાળો કરો, BR CR કોણ થઈ જાય? BC. જોઈ લ્યો, આવી ગયું, થઈ ગયું સાબિત. AB વત્તા CD AB વત્તા CD મેં મૂક્યા તો AD વત્તા BC મને મળી ગયા. કેની ઉપરથી મળ્યા? તો કે આ પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું, આ ચાર મેં જે લીધા એની ઉપરથી આ સાબિત કર્યું. તો હવે સમજાણું કેમ સૂત્ર આવ્યું એ? તો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC. આ સાબિત થઈ ગયું. એટલે મેં ડાયરેક્ટ સૂત્ર મૂકી દીધું પ્રશ્ન 7માં. એનું કારણ આ હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આજે આપણે આ પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં જે પ્રશ્નો બાકી છે તે મેં આ 2 પ્રશ્નો જેટલા માટે કરાવ્યો કે બંનેનું ટાઈમ લિમિટ એટલી હતી. બરાબર, ક્રમ છોડી દીધો ને એવું નથી. આપણે જે જરૂરી છે, જે 10મા ધોરણમાં બહુ અગત્યનું છે એટલું આપણે કરવાનું જ છે. અને માર્ક મેઇન વસ્તુ છે, માર્ક આવવા જોઈએ. બરાબર. તો આજનું આપણું કામ અહીંયા પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. આજે કરાવેલું આજે જ ફરીથી 2 વખત લખી નાખજો, તો જ રિવિઝન કર્યા સિવાય ગણિત આવડે નહીં. ઓકે, બધાને જય સ્વામિનારાયણ. અસ્તુ.